उसके बेसिस पे मैंने बनाया है। ये 3 टाइप्स में है, ये सिर्फ पाउडर फॉर्म में है, ये कैप्सूल में है और ये टैबलेट है। इसका जो बेसिक इंग्रेडिएंट है, बेसिक वो है मेन है, वो है कोलेस्ट्रॉल, काऊ कोलेस्ट्रॉल, यानी कि गाय का जो पहला दूध होता है 16 से 48 घंटे का केवल और केवल वो। जब गाय वो दूध अपने बछड़े को देती है तो आपने देखा होगा कितनी शक्ति आती है। उस पहले दूध में आपको कितना रिलेटेड क्या थी એના ઉપર ડિપેન્ડ કરે કે ગાય ઉપર ડિપેન્ડ કરે પ્લસ એનો જે ઘાસ ચારો છે એના ઉપર ડિપેન્ડ કરે એટલે આપણે ત્યાં જે ટોટલી ઓર્ગેનિક ઘાસ ચારો ખવડાવીએ છીએ, કોઈ આપણે બાકીને બધું ઇનહાઉસ પ્રોડક્શન છે ઘાસ, તો એના હિસાબે આપણે में जाएंगे तो प्रमोट होगा, जैसे कि जो कच्ची आइटम्स खरीदेगा वो अपनी आइटम्स દૃષ્ટિ ત્યાંથી અમે પહેલાં નેચરલ જે દેશી બનતું હોય તો એ ખાતર વસ્તુ નાખેલી ના હોય, નેચરલ જે બને એને જે બનવું હોય પ્રોડક્શન ન થાય તો ઘણી વાર મિક્સ થાય, જેટલું થાય એટલામાં વ્યવસ્થિત કરવું જોઈએ એવું મારું માનવું છે। જેટલું વધે છે વસ્તુ એટલી પછી શું થાય, માર્કેટમાં ના હોય તો પછી શું કરે બીજી પણ વસ્તુ મિક્સ થાય। આટલા વર્ષોનો અનુભવ જોયો છે, જે વસ્તુ ના મળે પછી મિક્સ થઈ જાય, માંગ વધે એટલે પછી એ ન થવું જોઈએ, એ પછી એ બધું એટલે જેટલું છે એમાં વ્યવસ્થા થાય એટલી સારી।